તો બે બીજ જે છે એને પોતપોતાનો જેવી રીતે આપણે પોતપોતાનો નિર્ણય હોય, આપણું પોતપોતાનું વર્ચસ્વ હોય, બરાબર, એ રીતે બે બીજ હતા તો બંને ને શું ક્યાં પડ્યા ભાઈ? જમીનમાં પડ્યા. ક્યાં પડ્યા? પેલું બીજ હતું તો એ જમીનમાં અંદર ગયો એટલે ઉપર માટી પથરાણી, સૂર્યપ્રકાશ મળ્યો, પાણી મળ્યું, થોડાક સમય ગયો એટલે એમાંથી શું થયું ભાઈ? છોડવો હોય ગયો અને છોડવો જે છે સમય જતા એક મોટા વૃક્ષમાં પરિવર્તિત થયો. તો એ છોડવા એ તકલીફ ભોગવી કે ન ભોગવી ભાઈ? એને જે પેલા માટી એવી એની સાપેક્ષમાં જે બીજું બીજ જે છે એ જમીનમાં પડ્યો. જમીનમાં પડતા જે છે એને થયો કે ભાઈ મારે આ મુશ્કેલી વેઠવી છે નહીં, મારી પર માટી પડશે તો શું થશે? નિશ્ચિંતા થાય કે માટી પડશે તો હું કઈ રીતે જે છે હું એમાંથી નીકળીશ. તો એનો એ સાહસ કરી શક્યો નહીં. પાણી પડશે, વરસાદ પડશે તો હું કે ખરાબ થઈ જાય. થોડોક સમય જો એટલે જમીનને બરાબર આવતો રહ્યો, એટલે જમીનને બરાબર આવતો રહ્યો, થોડોક ટાઈમ જો તો એ બીજ કેવું થઈ ગયું ભાઈ? સુકાઈ ગયું. શું થઈ ગયું? એટલે આ આપણે પ્રેરક ઉપરથી જે છે એ બોધ આપણે શીખવાનો જે છે કે ભાઈ જીવનમાં આપણે જે મુશ્કેલીઓ આવે તો એનો જે છે આપણે શું કરવાનો છે? મુશ્કેલીનો સામનો કરવાનો છે, ત્યારે આપણે જીવનમાં સફળતા મળે. હવે ભાઈને જે છે આજે આપણે વાત કરી કે ભાઈ જે છે આ નહીં તો આ વસ્તુ કે એને પહેલાથી એને કીધું મને નથી આવડતું, પણ એને ટ્રાય નથી કરી કે શ્લોક એને જોયો પણ નથી, એટલે બીજે બીજ જેવું કામકાજ થયું. સમજાણું? બીજે બંનેની જે છે કેપેસિટી સરખી જ હતી, પણ ઓલા બીજે જે છે અહીંયા પૂરેપૂરો જે છે સાહસ કર્યો કે ભાઈ માટીમાં દબાઈશ તો હું નીકળવાનો પ્રયત્ન કરીશ, બરાબર, એમાંથી નીકળો. અહીંયા પાણી પડતું તો પાણી સહન કર્યો, પણ એક સેવાય એનો સમય એવો કે ઘટાદર કેવું બની ગયું ભાઈ? વૃક્ષ બની ગયું, કારણ કે અહીંયા મુશ્કેલીનો સામનો કરીને પડકારો ઝીલીને જે છે આગળ વધ્યો. એટલે જીવનમાં આપણે નાનીથી નાની અમથી જે મુશ્કેલીઓ આવતી હોય એનાથી ભાગી નથી જવાનો, એનો સામનો કરવાનો છે. નથી આવડતું તો આપણે પ્રયત્ન કરીને શીખવાનું છે કે ભાઈ આ વસ્તુ જે છે આપણે શીખીએ, એમાં મહેનત કરીએ તો 100% આવડે. શું કામ ન આવડે? બરાબર.